ગાંધીનગરના ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સલન્સ એટલે કે IACE ખાતે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ યુનિવર્સિટીના 50 જેટલા વિદ્યાર્થીઓએ 15 દિવસીય ઔદ્યોગિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરતા તેમને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભારતીય આવકવેરા વિભાગના વડા વી નંદકુમાર IRS મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઉદ્યોગ ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકસાવવા અને વ્યવસાયિક જીવનમાં સતત શીખતા રહેવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રિન્સિપલ ભાવિશ શાહ તેમજ IACEના ઓપરેશન હેડ રાજીવ પણ હાજર રહ્યા હતા. શું કહે છે, આવો સાંભળીએ. Good morning, everyone. Today, I plan to visit the International Automobile Center of Excellence, which is actually a joint venture of Government of Gujarat and Maruti Suzuki India Limited. Though I have given approval, sometimes I just want to know how effective and how efficient this institution is functioning. આજના દિવસમાં હું મારા વિદ્યાર્થીઓને બહુ ખુશ નસીબ માનીશ કે એમને એક આવા સરસ ટ્રેનિંગ આપનારા સેન્ટરની 15 દિવસની ટ્રેનિંગ મળી, જે સ્કિલ બેઝ ખરેખર કાર્યક્રમ એમનો થવો જોઈએ એ એમને પૂરો પાડ્યો છે. તમામ જે ટીમ IACની ટીમ છે એ લોકોએ સતત પ્રયત્ન કર્યો કે દરેક ડિવિઝનના સ્ટુડન્ટ્સને કેવી રીતના એન્હાન્સ કરવું એમનું નોલેજ, અને રિયલ સેન્સમાં કહીએ તો આ રિયલ એન્જિનિયરિંગ છે. જે થિયરીમાં અમે શીખવાડીએ છીએ કોલેજોમાં અને અહીંના જે ટ્રેનર્સ શીખવાડે છે એમાં આસમાન જમીનનો ફેર છે, એમને આજે રિયલાઇઝ થયો. હું આશા રાખું કે એ લોકો ભવિષ્યમાં આનો ઉપયોગ કરીને વધુ એમાં આગળ મહેનત કરે અને એક સારા સ્કિલ એન્જિનિયર્સ બને. એન્જિનિયર્સ તો બધા બનશે, પણ સ્કિલ એન્જિનિયર્સ જે છે આવી ઇન્સ્ટિટ્यूशन દ્વારા જ बने છે. थैंक यू वेरी मच. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.